રાજકોટ જિલ્લાના આટકોટ દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, જેમાં ભોગ બનનાર બાળકીને ન્યાય મળ્યા બાદ આજે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર તપાસ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે માત્ર 41 દિવસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી, સાથે જ પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયની સંકલિત કામગીરીનું પરિણામ હોવાનું જણાવ્યું હતું. આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર અમાનવીય દુષ્કર્મ કરનાર 32 વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી રેમસિંગ ઉર્ફે રામસિંગને કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ભોગ બનનાર બાળકી તેમજ તેની સાથે રમતા અન્ય બાળકોની પણ કોર્ટ દ્વારા જુબાની લેવામાં આવી હતી. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે કેસના મુખ્ય પુરાવા તરીકે બાળકીનું સ્ટેટમેન્ટ સાથે રમતા બાળકોના સ્ટેટમેન્ટ તેમજ ડીએનએ રિપોર્ટ નિર્ણાયક સાબિત થયા હતા. તેમજ ઘટના સ્થળેથી મળેલા વાળ આરોપીના ડીએનએ સાથે મેચ થયા હતા. જ્યારે બાળકીના ગુપ્તાંગમાં ખોસાયેલા સળિયામાં મળેલું લોહી બાળકીના ડીએનએ સાથે મેચ થવાથી કેસ વધુ મજબૂત બન્યો હતો. કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકીને 7 લાખ રૂપિયાની સહાય આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે. ભોગ બનનાર બાળકીનું અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંગ ઉર્ફે રામસિંગ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને પકડી પાડ્યા બાદ તપાસ દરમિયાન ડિસ્કવરી પંચનામું કરવામાં આવ્યું હતું. તે વખતે પોલીસ પર હુમલો પણ થયો હતો, જેમાં આરોપીઓની અટક કરી છે, જ્યારે ચાર્જશીટ હજુ બાકી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામું કરતા હતા ત્યારે આ જો સળિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી. આમાં બીએનએસની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે, જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છીએ. આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે. આટકોટ ખાતે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ગુપ્તાંગ ભાગમાં સળિયો ખોસી દેનાર રેમસિંગ ડુડવાને કોર્ટે ફાંસીની સજા ફટકારી. રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં ફાંસીના ચુકાદા પાછળ સરકારી વકીલની મજબૂત દલીલો મહત્વની રહી છે. સરકારી વકીલ S.K. વોરાએ કોર્ટ સમક્ષ આરોપીની માનસિકતા અને ભવિષ્યમાં સમાજ માટે જોખમ અંગે કડક રીતે રજૂઆત કરી હતી.
ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે. જનરલી અમે એમ કહી કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે એટલે કોર્ટ હંમેશા એમ જ કહે કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું. પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ. આટકોટ દુષ્કર્મ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ S.K. વોરાએ કોર્ટને જણાવ્યું હતું કે 33 દિવસની કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીને મળવા માટે તેની પત્ની કે બાળકો એક પણ વખત જેલમાં આવ્યા નથી. સરકારી વકીલે દલીલ કરી કે આવો આરોપી જેલમાં રહીને પણ અન્ય કૃત્યો કરી શકે છે, એટલે સમાજના હિતમાં તેને ફાંસી જેવી કડક સજા જ યોગ્ય છે. S.K. વોરાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કોર્ટને સમજાવ્યું કે ચુકાદો અપૂરતો ન હોવો જોઈએ, પરંતુ ગુન્હાની ગંભીરતા પ્રમાણે પૂરતો અને દ્રઢ હોવો જરૂરી છે. સરકારી વકીલની આ દલીલોને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી અને અંતે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. કે ભાઈ કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે, માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો, તમે કોઈ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો, 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને આ 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય. કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી દે, એટલું બોડ એને વાપરવું પડ્યું તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી, કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું ઈ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધા એને હેરાન કરવાનો છે. પત્ની, બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની, બાળકો પણ એને મૂકીને જતા રહે છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં એમ કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે. આટકોટ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલની મજબૂત અને કાનૂની દલીલોએ ન્યાય પ્રક્રિયાને દિશા આપી છે અને કોર્ટનો આ કડક ચુકાદો બાળ દુષ્કર્મ જેવા જઘન્ય ગુન્હાઓ સામે સ્પષ્ટ સંદેશ આપે છે કે આટકોટ દુષ્કર્મ કેસમાં આવેલો આ ચુકાદો માત્ર એક સજા નહીં, પરંતુ બાળ દુષ્કર્મ જેવા જઘન્ય ગુન્હાઓ સામે કડક સંદેશ છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની ઝડપી કાર્યવાહી અને કોર્ટના કડક વલણથી ન્યાયમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.